નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ચોમાસા અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું। છેલ્લા 2 અઠવાડિયાથી અટકેલું ચોમાસું આગળ વધ્યું। મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડના વધુ કેટલાક કિસ્સામાં પહોંચ્યું ચોમાસું। આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ પહોંચવાની શક્યતા છે। રાજ્યમાં ગરમી સતત પોતાનો પ્રકોપ બતાવી રહી છે। ચોમાસાનો સમય આવી ચૂક્યો છે ત્યારે તમામ લોકો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હાલમાં શું છે સ્થિતિ, હવાमान विभाग डायरेक्टर अपनी साथ थे, सीधा अपनी साथ बात करीશું। सर, मौसम विभाग को लेकर अभी क्या स्थिति है, क्या करंट सिचुएशन है? अभी जो करंट सिचुएशन है मानसून, साउथ वेस्ट मानसून की, इसमें अभी आज 22 जून दक्षिण पश्चिम मानसून मध्य अरब सागर, महाराष्ट्र, तेलंगाना, कर्नाटक के बाकी हिस्सों और छत्तीसगढ़ के कुछ हिस्सों, उड़ीसा, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है। अभी जो अगले 48 घंटा में जो दक्षिण पश्चिम मौसमी वृष्टि के मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र, मुंबई सहित के कुछ और हिस्सों, तेलंगाना और उड़ीसा के बाकी हिस्सों, छत्तीसगढ़, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ने की स्थितियां अनुकूल बनी हुई है। सर, जिस हिसाब से अभी बारिश होनी चाहिए और उसके सामने कितनी बारिश हुई है, इस तरह से भी एक कुछ इन्फॉर्मेशन हो तो? अभी गुजरात का जो बारिश का स्थिति है, इसमें -76% अभी डेफिसिट चल रहे हैं। इसमें जो 59.2 mm बारिश होना था, अभी 14 पॉइंट समथिंग बारिश हुआ है, mm बारिश हुआ है। धन्यवाद। तो આ છે હવામાન વિભાગના ડાયરેક્ટર। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે આગામી 48 કલાકમાં ચોમાસાનો વરસાદ મુંબઈ પહોંચશે અને તેની સાથે જ અત્યારે જે વરસાદની ઘટ છે તેમાં ગુજરાતમાં 76% જેટલી ઘટ છે તે વર્તાઈ રહી છે। કેમેરા પરથી નિમરાન શેખ સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ। તો ચોમાસા અંગે રાહત આપતા સમાચાર સામે આવ્યા છે। આગામી 48 કલાકની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। આ મેપ આપ જુઓ કે 22 જૂનથી ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે। 21 જૂન સુધીની જે સ્થિતિ હતી એ આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારની સ્થિતિ ભારતમાં જોવા મળી છે ને ધીમે ધીમે હવે આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। એટલે હવે મુંબઈથી આ ચોમાસું છે એ મુંબઈ 48 કલાકમાં પહોંચી શકે છે ને ત્યારબાદ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે।